ફાઇન. આપણે છેલ્લે જૈવ વિવિધતાની જે વાત કરતા હતા, આ જૈવ વિવિધતાની જે પેટર્ન અથવા તો જે સ્ટાઇલ છે, જૈવ વિવિધતા ક્યાં વધુ હોય અને જૈવ વિવિધતા ક્યાં ઓછી હોય, એ બાબત ઉપર આપણે ખાસ કરીને ધ્યાન કેન્દ્રિત કર્યું છે અત્યારે. બરાબર છે. આપણી આની પહેલાની જે સ્લાઇડ હતી એમાં આપણે એવું થોડુંક વિચારેલું હતું કે સમગ્ર વિશ્વની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એની અંદર કેટલી જાતિઓ હશે અને એની સામે ભારતની અંદર વનસ્પતિઓ કે પ્રાણીઓની કેટલી જાતિઓ છે એના વિશે આપણે પ્રાથમિક ચર્ચા કરેલી છે. એ પછી આપણે વાત કરી હતી એક અગત્યના પોઈન્ટની કે જ્યાં આપણે એવી વાત કરી હતી કે સૂક્ષ્મજીવો જે છે એ કદાચ આદિકોષ કેન્દ્રી છે અથવા તો એક કોષીય જેટલા પણ અન્ય સજીવો છે એને લાક્ષણિક રીતે આપણે વર્ગીકરણની અંદર સમાવેશ કરી શકતા નથી. મૂળભૂત રીતે જે સામાન્ય વર્ગીકરણની પદ્ધતિ છે, વાયરસ છે, પ્રિયોન્સ છે, વિરોઇડ્સ છે અથવા તો આદિકોષ કેન્દ્રી સજીવો છે, આવા કોઈ પણ પ્રકારના સજીવોને આપણે ક્યાંય પણ સામાન્ય જે લાક્ષણિક વર્ગીકરણ, પરંપરાગત વર્ગીકરણની પદ્ધતિઓ છે એની અંદર સમાવેશ કરી શકતા નથી. ડ્યુ ટુ સમ ટેકનિકલ રીઝન, કોઈક ચોક્કસ પ્રકારના ટેકનિકલ રીઝન, કારણોથી. બરાબર છે. એ આપણે અહીંયા વર્ણવેલા છે કે પહેલી વસ્તુ તો એ કે એના જે સામાન્ય લાક્ષણિક, એ પછી બંધારણીય લક્ષણોની વાત કરો તમે, દેહધાર્મિક લક્ષણોની વાત કરો કે વર્તણૂકીય લક્ષણોની વાત કરો, એનું જે વર્ણન છે એટલું સચોટ હજી સુધી આપણા સામાન્ય વર્ગીકરણની અંદર જે આપણે 5 સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું એમાં મર્યાદિત લક્ષણો જ એના માટે આપણે અલગ તારવી શક્યા છીએ. બીજું એ એટલા માટે કારણ કે એના માટે થઈ અને એની જીવનચક્રનો પૂર્ણ અભ્યાસ કરવો પડે અને એ બી મોટા પાયે કરવો પડે, જેના માટે આપણે પ્રયોગશાળામાં ઘણી બધી અલગ અલગ જાતિઓનો ઉછેર કરવો પડે, જે સામાન્ય રીતે જે અસહજ પ્રક્રિયા છે. બરાબર છે. એટલા માટે આ એક ખાસ જે એના વર્ગીકરણ છે, વર્ગીકરણની સામાન્ય જે આપણી જે પ્રક્રિયા છે એમાં પ્રોકેરિયોટિક જાતિઓ અથવા તો આદિકોષ કેન્દ્રી જાતિઓ છે એની કુલ સંખ્યાનો અંદાજ આપણે હજી સુધી લગાવી શક્યા નથી. છેલ્લે આપણે જે સૌથી છેલ્લી સ્લાઇડ જોઈ હતી એ આ કે વિવિધતાની જે પ્રક્રિયા છે એની ઉપર મૂળભૂત રીતે કયા કયા એવા ઘટક છે કે જે અસર કરતા હોય. પહેલો એવો પરિબળ છે એ છે અક્ષાંશનું જે ગોઠવણી છે, જેમાં મેં તમને કીધું હતું કે વિષુવવૃત્ત છે એટલે કે આ વચ્ચેનો જે ભાગ છે મધ્ય રેખા પૃથ્વીના ગોળાની, એનાથી ઉપરની તરફ તમે જશો કે નીચેની તરફ જશો, ઉપરની તરફ જશો એટલે ઉત્તર ધ્રુવ આવશે, દક્ષિણની તરફ જશો એટલે દક્ષિણ ધ્રુવ આવશે. તો ધ્રુવીય પ્રદેશ તમે જેમ જેમ આગળ વધશો એ તરફ તો એમ એમ વાતાવરણ જે છે એ પ્રમાણમાં વધુ ઠંડુ થતું જાય છે. ધ્રુવીય પ્રદેશ તો બરફથી આચ્છાદિત હોય છે 12 માસ. તો તાપમાન જે છે એ વિષુવવૃત્ત અને વિષુવવૃત્ત જે પ્રદેશ છે એની ઉપરનો સમશીતોષ્ણ કટિબંધ જેને આપણે કહીએ છીએ એમાં સૌથી વધારે અનુકૂળ છે. એટલે તમે જોશો તો જમીનની જે ગોઠવણી છે એ બી સમશીતોષ્ણ કટિબંધ, એમાંય ખાસ કરીને ઉત્તર તરફ જે છે એ વધારે જોવા મળે છે. દક્ષિણ ધ્રુવ તરફને તમે જે સરખામણી કરશો તો એમાં જમીન પણ ઓછી છે. એટલે આ લાક્ષણિક રીતે એવો યોગ્ય પર્યાવરણીય ભૂખંડ છે કે જ્યાં અથવા તો એવો જીવાવરણનો ભાગ છે કે જ્યાં વધુ પ્રમાણમાં જાતિ વિવિધતા તમને જોવા મળી શકે છે. તો તમે જેમ વિષુવવૃત્તથી ઉત્તર ધ્રુવ તરફ કે વિષુવવૃત્તથી દક્ષિણ ધ્રુવ તરફ જશો એમ જાતિ વિવિધતામાં ક્રમિક રીતે ઘટાડો થતો જાય છે. બરાબર છે. એ અહીંયા આપણે છેલ્લે જે ટોપિક ભણ્યા હતા એ છે. તો અક્ષાંશીય ઢોળાંશના જે આપણે વધારા ઘટાડાની વાત કરી છે કે જેમ જેમ તમે ધ્રુવીય પ્રદેશ તરફ જાઓ એમ ઘટાડો થતો જાય, એનું ઉદાહરણ અહીંયા રજૂ કર્યું છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે અને દરેક આંકડા અને દરેક નામ આપણા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ બનશે, ખાસ MCQ માટે. બરાબર છે. તો પક્ષીઓની જાતિઓની વાત કરીએ તો કોલંબિયા એક પ્રદેશનું નામ છે, દેશનું નામ છે, વિષુવવૃત્તથી નજીક છે, જેમાં 1400 જેટલી પક્ષીઓની અલગ અલગ જાતિઓ છે. ખાલી સંખ્યા આપેલ છે, નામ નથી. બરાબર છે. એની સામે ભારત કે જે ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે, આ વિષુવવૃત્તથી નજીક છે, આ ઉષ્ણકટિબંધ થોડોક ઉપરની બાજુએ છે, તો અહીંયા પક્ષીઓની જાતિઓ 1200 થી થોડીક વધારે છે. બરાબર છે. ન્યુયોર્ક અમેરિકાનો એક ભાગ છે અને એમાં 105 પક્ષીઓની જાતિ છે, જે
આ ભારત કરતાં પણ થોડોક અક્ષાંશીય રીતે ઉપરની બાજુએ છે, ધ્રુવીય પ્રદેશ તરફ. અને ગ્રીનલેન્ડ જે ઉત્તર ધ્રુવથી એકદમ નજીકનો ભાગ છે, અહીંયા ફક્ત 56 પક્ષીઓની જાતિઓ છે. તો વિષુવવૃત્તમાં 1400, પછી એનાથી થોડાક ઉપર જાવ એટલે 1200, થોડાક ઉપર જાવ એટલે 105, અને થોડાક ઉપર જાવ સાવ નજીક ઉત્તર ધ્રુવથી તો એ 56 પક્ષીઓની. એટલે ઉપરની તરફ જવામાં આ જાતિઓની સંખ્યા પક્ષીઓની એમાં સતત ઘટાડો, ઉત્તરોત્તર ઘટાડો, એ એક એક્ઝામ્પલ અહીંયા શેર કરેલું છે. એ જ પ્રમાણે વનસ્પતિની જાતિઓની પણ વાત કરેલી છે અહીંયા. ઇક્વાડોર ઓલમોસ્ટ જેને એમેઝોનનો જે જંગલ વિસ્તાર છે એનો એક દેશ છે આ ઇક્વાડોર, બરાબર છે. દક્ષિણ અમેરિકાના વન વિસ્તારમાં એ આવશે, ઇક્વાડોર નામનો પ્રદેશ. એટલે એ પણ તમારે ખાલી ભૌગોલિક રીતે સ્થાન ક્યાં છે એ મેં વર્ણવેલું છે. એવું કોઈ પૂછશે નહીં કે આ કયા દેશમાં આવેલો છે, એટલે એવી ચિંતા ના કરતા. એક ખાલી સામાન્ય નોલેજ હોવું જરૂરી છે, સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે. તો ઉષ્ણકટિબંધી વન વિસ્તાર છે. વાહક પેશીધારી વનસ્પતિઓની જાતિઓ એમાં એટલે ઇક્વાડોરમાં યુએસએ એટલે અમેરિકા, ઉત્તર અમેરિકાનો વચ્ચેનો ભાગ છે કે જે સમશીતોષ્ણ કટિબંધનો કદાચ એનો મોટા ભાગનો વિસ્તાર છે. યુએસએ તેમજ મધ્ય પશ્ચિમ જેવા સમશીતોષ્ણ ક્ષેત્રના વન વિસ્તારો કરતા 10 ગણી વધારે છે. તો ઇક્વાડોર કે જે વિષુવવૃત્તિ ઉપર અથવા તો ઉષ્ણકટિબંધ ઉપર છે, એમાં વન વિસ્તાર એટલો બધો વધારે છે કે એમાં આ વાહક પેશીધારી વનસ્પતિઓ છે એનો સમૂહ મોટો છે. એની સરખામણીમાં સમશીતોષ્ણ કટિબંધ એટલે કે યુએસએ ની અંદર તમે સેજ ઉપર વયા જાઓ, ઇક્વાડોરથી ઉપર જાવ એટલે યુએસએ આવશે. દક્ષિણ અમેરિકાથી ઉપર જાવ એટલે ઉત્તર અમેરિકા આવે. ઉત્તર અમેરિકા એટલે યુએસએ. દક્ષિણ અમેરિકાનો ભાગ છે ઇક્વાડોર. તો વિષુવવૃત્ત તરફ જાઓ ત્યારે એમાં એ વધારે વાહક પેશીધારી વનસ્પતિ, સેજ આમ ઉપર જાવ યુએસએ તરફ એટલે વાહક પેશીધારી વનસ્પતિઓની સંખ્યા, એનું પ્રમાણ ઘટી ગયું છે. તો એક ઉદાહરણ અહીંયા તમને જે આપેલું છે પક્ષીઓની જાતિઓનું છે, અને બીજું વાહક પેશીધારી વનસ્પતિઓ. આમાં કોઈ સંખ્યા નથી આપેલી, ખાલી ઘટે છે એવું જ આપેલું છે. આની અંદર સંખ્યાથી ઉદાહરણ આપેલ છે, બરાબર છે. એટલે એ ખાસ નોંધ લેવી આ ઉદાહરણોની. ઓકે, તો એ જે સંખ્યાની સરખામણી કરી છે યુએસએ અને ઇક્વાડોરની, તો ઇક્વાડોરમાં 10 ગણી વધારે સંખ્યા છે. એ એક નાનો આંકડો તો એ આપેલો જ છે, 10 ગણી વધારે છે યુએસએ કરતા ઇક્વાડોરમાં વાહક પેશીધારી વનસ્પતિઓ. અગેન, અક્ષાંશીય ઢોળાંશમાં સૌથી વધારે જાતિ વિવિધતા ધરાવતો જો કોઈ પ્રદેશ છે, બરાબર છે, તો એ ઉષ્ણકટિબંધીય વર્ષાવન, ખાસ કરીને એમેઝોન રેઇન ફોરેસ્ટ અથવા તો વર્ષાવન છે. તો એનું આ ઉદાહરણ ભૂતકાળની અંદર ઘણી બધી વખત એક્ઝામની અંદર પૂછાઈ ગયું છે, બોર્ડમાં પણ પૂછાઈ ગયું છે, ગુજકેટની અંદર પણ પૂછાઈ ગયું છે, નીટમાં પણ ઘણી બધી વાર પૂછાઈ ગયું છે. એટલે આ આંકડા તમારા માટે ફરજિયાત છે યાદ રાખવા, બરાબર છે. તો એમેઝોનના વરસાદી જંગલોમાં, વર્ષાવનમાં જાતિઓની જે સંખ્યા છે એની અહીંયા સરખામણી આપી છે. વનસ્પતિઓની અત્યાર સુધીમાં સંશોધન કરાયેલી જાતિની જે સંખ્યા છે એ 40,000થી પણ વધારે છે, બરાબર છે. પક્ષીઓની અને માછલીઓની જાતિઓ જોઈએ તો માછલીઓ 3,000થી વધુ, પક્ષીઓ 1,300થી વધુ, સસ્તન 427, ઉભયજીવી 427, સરીસૃપ 378 અને અપૃષ્ઠવંશીઓ 1,25,000થી પણ વધુ, બરાબર છે. તો આ આંકડાઓ તમારે ફરજિયાત યાદ રાખવા પડશે, બરાબર છે. એમેઝોન રેઇન ફોરેસ્ટની અંદર સૌથી વધુ પ્રમાણમાં સૌથી ગીચ વર્ષાવન છે, એને કારણે સૌથી વધુ પ્રમાણમાં જાતિ સમૂહો, જાતિ વિવિધતા આવેલી છે. તો આ ઉદાહરણ આપણા માટે અત્યંત અગત્યનું બનશે, ખાસ કરીને MCQ ના સંદર્ભે, બરાબર છે. તો આ ખાસ એક નોંધ લેશો તમે. તો આ એમેઝોનનું ઉદાહરણ છે. એ જ પ્રમાણે હવે આપણે જઈએ છીએ પોઈન્ટ નંબર 2માં કે ઉષ્ણકટિબંધીય પ્રદેશોની અંદર આ સૌથી વધુ વિવિધતા હોવા માટેના કારણો શું, કે શું કામ એમેઝોનના રેઇન ફોરેસ્ટમાં આટલી બધી જાતિ વિવિધતા છે, બરાબર છે. તમે જે ઉદાહરણ જોયા કે 40,000થી વધુ વનસ્પતિઓ, 1.25 લાખથી વધારે અપૃષ્ઠવંશી પ્રાણીઓના સમૂહો છે એની પાસે, 427 પ્રકારના સસ્તનો છે, 427 પ્રકારના ઉભયજીવીઓ છે. તો આવડી મોટી જાતિ વિવિધતા, એની પાછળના કારણો મૂળભૂત રીતે આ 3 છે. પહેલું,
ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં વધુ ઉત્ક્રાંતિનો સમય મળ્યો છે. અત્યાર સુધીમાં ઉત્ક્રાંતિનો સમય એને વધારે મળ્યો છે. બરાબર છે. એ બધું હું તમને સમજાવું છું એક સરળ ભાષામાં કે શું કામ આ એવું લખેલું છે. બીજું, પ્રમાણમાં સ્થિર વાતાવરણ છે, એટલે કે એમાં વધુ પ્રમાણમાં મોસમનો બદલાવ નથી થતો. મોસમ અથવા તો સિઝન અથવા તો ઋતુઓ એ સામાન્ય રીતે અચળ રીતે જળવાઈને રહી છે. અને ત્રીજું, તેમને વધુ સૌર ઉર્જાનો જથ્થો મળે છે, જે વધુ ઉત્પાદકતા માટે ફાળો આપે છે. હવે એ જ વસ્તુ આ ત્રણ કારણને હું અહીંયા આકૃતિમાં આપ્યા છે એ મુજબ રજૂ કરું છું. બરાબર છે. તો એક ભાગ જે સોલાર રેડિયેશનનો છે એ આમ ફેલાય છે અને એક ભાગ સોલાર રેડિયેશનનો સીધો પ્રપાત થાય છે. જે ભાગ રેડિયેશનનો સીધો પ્રપાત થાય છે એ વિષુવવૃત્તીય અને ઉષ્ણકટિબંધ ઉપર જાય છે. તો ઉષ્ણકટિબંધને જે સૂર્યપ્રકાશ મળે છે એ વધુ તીવ્ર સૂર્યપ્રકાશ મળે છે. બરાબર છે. જેને કારણે એની ઉત્પાદકતા, આ ત્રીજો પોઈન્ટ, આ 3 પોઈન્ટ જે હતા 3 પોઈન્ટ એમાંથી આ ત્રીજો પોઈન્ટ, વધુ પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળે. વધુ પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળે એટલે નેચરલી કુદરતી રીતે એની ઉત્પાદન ક્ષમતા જે છે એ ખૂબ મોટી છે. બરાબર છે. આમાં કોઈને કાંઈ લગભગ ડાઉટ નથી, કારણ કે પ્રકાશ સંશ્લેષણ અને સૂર્યપ્રકાશનો સીધો સંબંધ આપણે જાણીએ છીએ અને વર્ષોથી આ સમજતા આવ્યા છીએ. ઓકે, હવે સૌથી જેને કહેવાય કે ઇમ્પોર્ટન્ટ રીઝન, જો ભૌગોલિક પર્યાવરણની આછી પાતળી કોઈ માહિતી હોય અને એના જે બદલાવ વિશે જો તમને ખ્યાલ હોય તો આઈસ એજ કરી અને એક ઘટનાક્રમ થાય છે અમુક ચોક્કસ વર્ષના અંતે. આઈસ એજ, જ્યારે વાતાવરણમાં ખૂબ મોટા પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે પૃથ્વી જે છે ઉત્તર ધ્રુવથી લઈ અને દક્ષિણ ધ્રુવથી લઈ અને મધ્ય રેખા તરફ, બરાબર છે, એક બરફ આચ્છાદિત વિસ્તાર બની જાય છે જેને કહેવાય આઈસ એજ. એટલે ઉત્તર ધ્રુવથી વિષુવવૃત્ત તરફ અને દક્ષિણ ધ્રુવથી વિષુવવૃત્ત તરફ એ બરફ જે પડવાની ઘટના છે એ વધી જાય છે. એટલે લગભગ જમીનનો મોટા ભાગનો વિસ્તાર બરફ આચ્છાદિત થઈ જાય. બરાબર છે. એટલે આ ઘટનાક્રમ ભૂતકાળની અંદર ઘણી બધી વખત થઈ ગયો છે. એક વખત થયો છે એવું નથી કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન. લગભગ અંદાજ જ્યાં એકાદી વાર મેં કદાચ વાંચેલું છે એ મુજબ દર 3000 વર્ષે આવું ક્યારેક થતું હોય છે આઈસ એજ. અત્યારે ડ્યુ ટુ આપણી હ્યુમન એક્ટિવિટી, માનવ સર્જિત પ્રવૃત્તિને કારણે હવે ક્યાંય એવું જોવા મળતું નથી, કારણ કે એટલું તાપમાન કોઈ દિવસ નીચે આવતું જ નથી એમ. બરાબર છે. પણ પહેલા નેચરલ જ્યારે નૈસર્ગિક પર્યાવરણ હતું અને માનવ પ્રવૃત્તિનો અભાવ હતો ત્યારે દર લગભગ 3000 વર્ષે આવી ઘટનાઓ બનતી. તો એ દરમિયાન જ્યારે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ જે આખો ફેરફાર છે, આ જે ફેરફારની વાત કરું તો આ બધો જ વિસ્તાર બરફથી ઢંકાઈ જાય. આ બધો જ વિસ્તાર બરફથી ઢંકાઈ જાય, સિવાય કે આ મધ્ય રેખા. એમાં કારણ કે સીધો જ સૂર્યપ્રકાશ પડે છે ને, એટલે એનો એટલી અસર એની ઉપર નથી થતી આઈસ એજની. એટલે અહીંયા એ લખેલું છે કે પ્રમાણમાં અહીંયા ગમે એવો આઈસ એજ હોય તોય સ્થિર પર્યાવરણ છે ને તોય એને સીધો સૂર્યપ્રકાશ મળતો હોય છે. અને એ જ આ છે કે એના માટે થઈ અને અહીંયા સ્થિર પર્યાવરણ છે તો એમાં રહેતા સજીવોને કોઈ ઝાઝો વિક્ષેપ જ નથી પડ્યો. એટલે કદાચ લાખો કે કરોડો વર્ષોથી એ સજીવો એમનેમ છે અને સતત ઉત્ક્રાંતિ એ વિસ્તારમાં પામે છે. એટલે આપણે ઊંધેથી જોયું, આપેલું છે આમ, મેં તમને સમજાવ્યું છે આમ. બરાબર છે. અને એનું મૂળ કારણ શું છે? એની પોઝિશન, એની સ્થિતિ, કે આ જે પ્રદેશ છે વિષુવવૃત્તીય અથવા તો ઉષ્ણકટિબંધનો પ્રદેશ એ એકચ્યુઅલી આ મધ્ય રેખામાં આવે છે અને ત્યાં સીધો જ સૂર્યપ્રકાશ પડે છે. એને કારણે આ ત્રણેય ઘટનાક્રમ જે છે જવાબદાર એના માટે છે કે જે સ્થિર પર્યાવરણ પણ આપે છે, ઉત્ક્રાંતિનો લાંબો સમય પણ આપે છે અને ઉર્જાનો જથ્થો જે છે એ સતત અને મોટા પ્રમાણમાં એને મળતો હોય છે. બરાબર છે. એટલે આ એક મહત્વના 3 કારણો કે જેને લઈ અને ઉષ્ણકટિબંધમાં સતત વધુ પ્રમાણમાં જાતિ વિવિધતા જોવા મળે છે. ઓકે, જાતિ વિવિધતા માટે જવાબદાર કારણ નંબર 2. એક કારણ
ની વાત આપણે જે આગળ સમજી છે આની પહેલા એ છે અક્ષાંશીય ઢોળાંશ. એટલે કે આ જે ઢોળાંશની વાત કરી હતી કે ભૂમધ્ય રેખા છે એમાંથી તમે ઉત્તર બાજુ જાઓ કે દક્ષિણ બાજુ જાઓ એમ જાતિ વિવિધતામાં ધીમે ધીમે ઘટાડો થાય. આ પહેલું કારણ. અને કારણ શું કામ છે એ પણ મેં તમને સમજાવ્યું. ઓકે, હવે બીજું છે જાતિ ઉદ્ભવ. જાતિ અને જાતિ ઉદ્ભવ આ બે વસ્તુમાં ઘણો ફરક છે. ઉદ્ભવ થાવો એટલે બનવું, જાતિ બનવી એને સ્પીસિએશન, જાતિ ઉદ્ભવ કહેવાય. તો જાતિ બને કઈ રીતે? કોઈને આઈડિયા છે તમારામાંથી? જાતિ બનવી, જાતિ નિર્માણ અથવા તો જાતિ ઉદ્ભવ કઈ રીતે થઈ શકતો હોય અથવા તો કઈ રીતે થઈ શકે છે? જાતિ ઉદ્ભવ, જાતિ નિર્માણ, સ્પીસિએશનની ઘટના. ઓકે, રાજકોટ ગુરુકુલ. લાંબા ગાળે પર્યાવરણમાં થતા ફેરફાર. ઓકે ઓકે, અમરેલી સેન્ટર. ઓકે ફાઇન. લાંબા ગાળે થતા ફેરફારો, વિવિધતા, બરાબર છે. આનુવંશિકતા અને વિવિધતા એવો એક ચેપ્ટર ધોરણ 10 થી લઈ અને અત્યારે ધોરણ 12 સુધી તમારે છે જ. તો આનુવંશિકતાનો અર્થ એ છે કે કોઈ પણ જાતિ છે એ જાતિ પોતાના વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે. કોઈ પણ સજીવ છે એના પોતાના લાક્ષણિક ગુણધર્મો છે. એ ગુણધર્મ પેઢી દર પેઢી વહન પામે છે. એને વહન પામવાની જે ઘટના છે એને આનુવંશિકતા કહેવાય. હવે વિવિધતા એટલે શું? કે આનુવંશિકતા જ્યારે થાય છે એટલે કે જે લક્ષણ એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન પામે છે, વહન પામતા સમયે જ્યારે એમાં ફેરફાર થાય, લક્ષણ મૂળ જે હતું એમાંથી થોડુંક ફેરફાર પામી અને વહન પામે, તો આ જે થતો ફેરફાર છે એને આપણે નામ આપીએ છીએ વિવિધતા. એટલે કોઈ પણ સજીવ છે, એક જાતિનો સજીવ બીજી જાતિના સજીવથી અલગ પડશે. ઇવન એક જ જાતિના બે સભ્ય હશે તો બી એકબીજાથી અલગ પડશે. આ બંને વિવિધતાના ઉદાહરણો છે. હવે મારા માટે જે મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અત્યારે છે એ છે જાતિના ઉદ્ભવનો. કે કોઈ એક જાતિને હું કોઈ બીજી જાતિથી અલગ છે સજીવ એવું ક્યારે કહી શકું? તો કે એના આંતર પ્રજનનના સંબંધથી. ટેકનિકલ શબ્દ છે, યાદ રાખવાનો છે ફરજિયાત. તો કોઈ બે સભ્યો, કોઈ બે સજીવ એક જ જાતિના છે એવું હું તો જ કહી શકું કે જ્યારે એ બે વચ્ચે પ્રજનન સંબંધ છે. એ બંને આંતર પ્રજનન કરી અને પ્રજનનક્ષમ સંતતિ સર્જી શકે. જો આ ઘટના બનતી હોય તો બંને સજીવ એક જ જાતિના છે એવું કહી શકાય. જો આવું ના હોય તો બંને અલગ અલગ જાતિના છે. ઇટ મીન્સ જો એને અલગ કરવા છે તો એને પ્રજનન સંબંધે અલગ કરવા પડે અથવા તો અલગ થતા હોય છે પ્રાકૃતિક રીતે. હવે હું ઉદ્વિકાસની પ્રક્રિયા અને મેં જે અત્યારે સમજાવ્યો સંબંધ એને બેયને ભેગા કરું છું, બેયને જોડું છું. તો જેમ જેમ અનુકૂલન થાય, જેમ જેમ ફેરફાર થાય સજીવોની અંદર, જેમ જેમ વિવિધતા વધે એટલે કે ચોક્કસ લક્ષણ અથવા તો લક્ષણનો સમૂહ એમાં ફેરફાર થાય. એ ફેરફાર એટલો બધો થઈ જાય, દાખલા તરીકે કોઈ એક અત્યારે કોઈ એક સજીવની કોઈ એક જાતિ છે એમાં ફેરફાર થાય છે એક અથવા તો અમુક લક્ષણોની અંદર, સતત થાય છે, પેઢી દર પેઢી થાય છે અને મોટા પ્રમાણમાં થાય છે. તો આજથી 1000મી પેઢીએ આજના લક્ષણ અને 1000મી પેઢી પછીના લક્ષણ એકબીજાથી સદંતર અલગ છે અથવા તો અલગ થઈ ગયા હશે. એટલા બધા અલગ થઈ ગયા હશે કે મૂળ પેઢી જે હતી એને અને જે નવી બનેલી પેઢી છે એના લક્ષણોને એટલા બધા જીનેટિકલી એટલે કે જેનેટિકલી અલગ થઈ ગયા કે એ આંતર પ્રજનન ન કરી શકે. જ્યારે એ આંતર પ્રજનનનો સંબંધ પૂરો થઈ જાય ને એટલે એ નવી જાતિ બની એવું કહેવાય. આ ઘટનાને જાતિ ઉદ્ભવ કહેવાય. ટેકનિકલ રીતે નીટની ભાષામાં સમજાવ્યું મેં તમને, બરાબર છે? એટલે ખાસ આ જે ઘટનાક્રમ છે મેં જે સમજાવ્યો છે એ તમારે તમારા મગજમાં યાદ રાખવો પડશે. અહીંયા એટલું બધું ટેકનિકલી આપેલું નથી.
સીધી ઘટનાક્રમને જ સમજાવ્યો છે, ઘટનાને નથી સમજાવી. ઉદાહરણ જ આપેલું છે એટલે એની થિયરિટિકલ જે એક્સપ્લેનેશન છે એટલું બધું ક્લેરિટીથી આપેલું નથી, પણ મેં તમને સમજાવ્યું છે અત્યારે, રાઈટ? એટલે એ ખાલી તમારે તમારા મગજમાં રાખવું પડે. ઓકે, હવે ઉદાહરણ જે અહીંયા આપેલું છે એના વિશે વાત કરીએ કે આ જાતિ ઉદ્ભવની વાત કરો તો અમેરિકાના જંગલોની અંદર, ખાસ દક્ષિણ અમેરિકા, મેં જે કીધું એ કદાચ ઇક્વાડોર હોય કે ચીલી હોય કે પેરુ હોય કે બ્રાઝિલ હોય, એટલે કે એમેઝોન રેઇન ફોરેસ્ટનો આખો જે વિસ્તાર છે, પટ્ટો આપણે આપણી ભાષામાં કહીએ તો, બરાબર છે? તો એના દક્ષિણ અમેરિકાના જંગલોમાં એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ એને એનો અભ્યાસ કર્યો છે. એના જે લાક્ષણિક નિવાસ સ્થાનો છે, બરાબર છે, એનો અભ્યાસ બહુ મોટા પ્રમાણમાં કરેલો છે. તો એના મુજબ જ્યારે એક પ્રદેશમાં શોધાયેલ વિસ્તાર તમે જેમ જેમ વધારતા જાઓ છો એમ એમ એની પ્રજાતિઓ અને જાતિઓની સમૃદ્ધિ વધતી જાય છે, બરાબર છે? જેમ જેમ તમે, દાખલા તરીકે સિમ્પલ ભાષામાં હું તમને સમજાવું, મેં 1 મીટર બાય 1 મીટરનો એક વિસ્તાર લીધો. કેટલો લીધો? 1 મીટર બાય 1 મીટરનો વિસ્તાર લીધો. હવે એમાં કુલ રહેલ જાતિઓની સંખ્યા ગણી તો મને એમાં 10 જાતિઓ મળી, અલગ અલગ પ્રકારની. કેટલી? 10 જાતિ. હવે મેં 1 મીટરના રિજિયનને 10 મીટરનો કર્યો, 10 મીટર બાય 10 મીટર, તો એ 10 જાતિની બદલે મને 15 જાતિ મળશે. હવે એ 10 મીટરને મેં 100 મીટર કર્યો, હવે મને એ જાતિની સંખ્યા કદાચ 100 મળે. 1 કિલોમીટર બાય 1 કિલોમીટરની કરાવો તો એ જાતિઓની સંખ્યા વધતી જશે. તો જેમ જેમ હું વિસ્તાર વધારતો જઈશ ને એમ જાતિઓની સમૃદ્ધિ એટલે કે જાતિ વિવિધતા મને વધતી જ દેખાશે. પણ ક્યાં સુધી? તો કે અમુક મર્યાદા સુધી જ વધે, એનાથી ન વધી શકે જાતિ વિવિધતા પણ કોઈ પણ નિવસન તંત્રમાં, બરાબર છે? તો ફરીથી હું તમને એ જ વસ્તુને એક વખત એક્સપ્લેન કરી દઉં કે જેમ જેમ હું નિવસન તંત્રમાં એરિયા એટલે કે વિસ્તાર વધારતો જાઉં એમ એમ જાતિ વિવિધતા એટલે કે જાતિની સંખ્યા વધતી જાય. પણ એ વિસ્તારને હું ખૂબ મોટો કરી દઉં ને તો પણ જાતિઓની અમુક ચોક્કસ એક નિર્ધારિત સંખ્યાથી વધારે સંખ્યા તો કોઈ દિવસ નહીં, એક મર્યાદા સુધી જ જાતિઓની સંખ્યા વધે. તો આની પાછળનું લોજિકલ કારણ તમારા મતે શું હોઈ શકે? એક ફેનોમિના, એક ઘટના આપણે ભણી ગયા છીએ આના સંલગ્ન. યસ, ભુજ સેન્ટર. યસ, વહન ક્ષમતા. આપણે એ એક ફેનોમિના ખૂબ અગત્યનો છે અને એ આની સાથે સીધો જોડાયેલો છે, આ ટોપિક સાથે. કોઈ પણ નિવસન તંત્ર ભલે ગમે એવડું મોટું છે પણ એની અંદરના જે રિસોર્સિસ, એની અંદરના જે સ્ત્રોતો છે એની એક મર્યાદા હશે જ. અને એ જે મર્યાદા હશે એને હિસાબે જ જાતિઓની સંખ્યા અને દરેક જાતિની વસ્તી એની અંદર જોવા મળે. એટલે એ જે વધારો છે ને એ વધારો અમુક મર્યાદા સુધી જ તમને જોવા મળશે, એનાથી વધારે જોવા મળશે નહીં. એટલે આ પણ એક જાતિ ઉદ્ભવનો સિદ્ધાંત છે કે જાતિ ઉદ્ભવવા માંડે ધીમે 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 પણ એક મર્યાદા સુધી જ જાતિ વધે, એનાથી વધારે કોઈ પણ નિવસન તંત્રમાં જાતિ જે છે એનો વધારો તમે જોઈ શકો નહીં. હવે એનો ગ્રાફ જો તમે બનાવો તો અહીંયા એક્સ અક્ષ ઉપર વિસ્તાર આપ્યો છે, વાય અક્ષ ઉપર જાતિની વસ્તીની ગીચતા આપી છે, બરાબર છે? તો તમે જુઓ ને તો આમ ધીમે 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 જાતિ વધતી જાય વધતી જાય વધતી જાય વધતી જાય, પણ એક સમય એવો આવશે જ્યારે અચળ થઈ જશે. પછી તમે વિસ્તાર ગમે એટલો વધારશો ને તો જાતિની સંખ્યાનો ગ્રાફ તો આમ સીધો જ આવશે. એટલે આ વલય જેવું મળશે તમને, બરાબર છે? પેરાબોલા મળશે, વલય. તો એ જે વળાંક મળે છે તમને, બરાબર છે, એનું જો રાસાયણિક તો શું કે ભૌતિક સમીકરણ જે તાર્યું છે, S ઇઝ ઇક્વલ ટુ CA અપોન Z. તમને સીધું સમીકરણ જ આપેલું, તાયરું કેવી રીતના એ કઈ ફિઝિક્સના બહુ જાજા નિયમો એ એપ્લાય નથી કર્યા બાય લકીલી, એટલે તમારે યાદ રાખવું નથી, મારે એક્સપ્લેન કરવું નથી. સીધું જ S ઇઝ ઇક્વલ ટુ CA અપોન Z. આપણે એની જ વાત કરીએ કે S શું છે, C શું છે, A શું છે અને Z શું છે. તો એ ચારે ચાર જે ત્રણે ત્રણ જે સૌથી બેઝિક રાશિ છે S એટલે સ્પીસીસ રીચનેસ, જો અહીંયા આપેલું છે આ જાતિ સમૃદ્ધિ.
જાતિઓની સંખ્યા. તો જાતિ સમૃદ્ધિ, જાતિ એટલે સ્પીસીસ, એટલે એસ શબ્દ છે એ જાતિ માટે છે, સ્પીસીસ માટે છે. કોમનલી યાદ રહી જાય એવા શબ્દો છે, એટલે બહુ જાજી માથાકૂટ એમાંય તમારે નહીં થાય, ચિંતા ના કરતા. બરાબર છે. હવે આવશે બીજો જે યુનિટ છે સી. સી એટલે વાય અક્ષ ઉપરનો એનો અંતઃખંડ. આ એક્સ અક્ષ છે, એની સાપેક્ષે તમે આ વાય અક્ષ ઉપરનો જે આ અંતઃખંડ બને છે એ અંતઃખંડનું માપ છે સી. એ છે એ વિસ્તાર છે, એરિયા, એટલે કે આ એક્સ અક્ષ વાળો ભાગ, આ એરિયા. તો એસ અને એ અહીંયાથી આવ્યો, અને આ જે વળાંક બને છે એ વળાંક જે છે એ તમારો સી છે. હવે વળાંક જેવો હશે એને હિસાબે તમે એક આડી લીટી સરેરાશ કાઢો એટલે એક લીટી બને. એ જે લીટી બનશે એના માટે શબ્દ છે આ ઝેડ ઉપરનો, જે અપોન ઝેડ છે ને ઈ. તો સ્લોપ એટલે કે ઢાળ બનશે. એ જે ઢાળ જે છે એ ઢાળને તમારે ઝેડ કહેવાનો છે. એટલે અહીંયા હું ગ્રાફમાં તમને સમજાવી દઉં છું. એસ એટલે આ વાય અક્ષ ઉપરની રાશિ, જાતિની સમૃદ્ધિ. એ એટલે એરિયા, એરિયા એટલે આ વિસ્તાર. આ જે ઢાળ છે એ છે આપણો સી, અને આ જે રેખા દોરે છે, આ જે ઢાળ બને છે એ ઢાળ છે ઝેડ. આ ચારે ચાર અહીંયા વેલ્યુ આપેલી છે. હવે આ ઢાળ ની જે મૂલ્ય ગોતવાની વાત છે, ઢાળનું મૂલ્ય ગોતવું, શોધવું પડે આપણે. તો એના માટે થઈ અને સમીકરણમાં તમને જે પણ મૂલ્ય આપેલા હોય પ્રશ્નમાં એની કિંમત મૂકી અને તમે શોધી શકો છો. સમીકરણને બે રીતે આપેલું છે, એક સાદું છે અને એક લોગેરિધમની અંદર છે. આગળ હું લોગ લગાડી દઉં એટલે લોગ એસ ઇઝ ઇક્વલ ટુ લોગ સી પ્લસ ઝેડ આગળ આવી જાય. આપણને બધાને ખબર છે ઝેડ લોગ એ થઈ જાય. તો જ્યારે હું લોગેરિધમિક સ્કેલ ઉપર આ સંબંધને તારું તો આ સીધે સીધો થઈ જાય છે લોગ એસ ઇઝ ઇક્વલ ટુ લોગ સી પ્લસ ઝેડ લોગ એ. સીધી રેખા મને મળશે. તો સીધી રેખા માટે મારે એને લોગેરિધમ સુધી પહોંચાડવું પડશે. બરાબર છે. તો આના માટે થઈ અને આ સમીકરણ આવે. આ સમીકરણ ઉપર કિંમત મૂકો એટલે તમને આવો ગ્રાફ મળે. એની સામે લોગ લઈ લેશો એટલે તમને આ ઝેડ રેખા મળશે. તો ઝેડ રેખાને શોધવા માટે તમારે એમાં લોગેરિધમ બનાવવું પડે. લોગેરિધમનો ઉપયોગ કરો એટલે તમને ઝેડ રેખા મળશે. બરાબર છે. તો ઝેડ રેખા આપણા માટે અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે. ઝેડ રેખા એટલે ઢોળાંશ. બરાબર છે. એ જે ઢોળાંશ મળે છે એ ઢોળાંશ અથવા તો રેખાનો ઢાળ લખેલો છે. આ ઢાળ ઝેડ એટલે ઢાળ, એને કેન્દ્રમાં રાખી અને આપણે આગળ વાત સમજવાની છે. નેક્સ્ટ મુદ્દો જે આપણો છે જાતિ સમૃદ્ધિ કેના દ્વારા નક્કી થાય? તો દરેક જાતિનો આ ઢાળ જે છે એ અલગ અલગ મળે તમને. એ અલગ અલગ શું કામ મળશે? તો કે એરિયાના સાપેક્ષે, વિસ્તારની સાપેક્ષે એનો જે વસ્તી વધારાની જે દર છે એમાં તમને અલગ અલગ આ મળશે. તમને હાઈપરબોલા જ અલગ મળે, જેવો હાઈપરબોલા એવો અઢાળ. બરાબર છે. એટલે આ રીતે એને તમારે યાદ રાખવું પડશે. હવે ડાયરેક્ટલી અમુકના ઝેડ મૂલ્ય આપેલા છે, સીધે સીધા જ આપેલા છે, અલગ તારવવાની માથાકૂટમાં આપણે પડવાનું નથી. સામાન્ય રીતે જો વિસ્તાર નાનો છે, પોઈન્ટ સમજવાનો ખાસ, જો નાનો વિસ્તાર છે અને તમે જાતિ સમૃદ્ધિમાં ઝેડનું મૂલ્ય ગોતો છો તો સામાન્ય રીતે ઝેડનું મૂલ્ય 0.1 થી લઈ અને 0.2 ની વચ્ચે મળે તમને, જો વિસ્તાર નાનો હશે. હવે મોટા વિસ્તારની વાત કરો, દાખલા તરીકે આખો ભૌગોલિક ખંડ છે, એશિયા છે, આફ્રિકા છે, દક્ષિણ આફ્રિકા કે ઉત્તર આફ્રિકા, અમેરિકા ખંડ છે, દક્ષિણ અમેરિકા ખંડ કે આખા ખંડની બહુ મોટા ભૌગોલિક વિસ્તારની વાત કરો ત્યારે આ રેખાનો ઢાળ જે છે ખૂબ ઊંચો મળે. એટલે કે ઝેડ મૂલ્ય એનું 0.6 થી 1.2 ની વચ્ચે મળે. તો નાના વિસ્તારનું અને મોટા વિસ્તારનું આ ઝેડ રેખાનું મૂલ્ય સીધું તમારે યાદ રાખવાની વાત છે. બરાબર છે. ઇન્ડિવિજ્યુઅલ એક્ઝામ્પલ તમને પૂછી લઈએ, દાખલા તરીકે કે કોઈ એક મોટું સરોવર છે અને આ સરોવર માટે જ્યારે જૈવ સમૃદ્ધિ માપવા માટે ઝેડનું મૂલ્ય શોધવામાં આવ્યું, બરાબર છે, તો નીચેનામાંથી 4 ઓપ્શનમાંથી કયું લાગુ પડે? તો તમને આપેલું કે 0.15, બરાબર છે, 0.69. તો 0.1 થી લઈ અને 0.2 ની વચ્ચે જે મૂલ્ય આવતું હોય ને એ તમારા માટે સાચું પડે આન્સરમાં. બરાબર છે. બાકીના 3 આન્સર ખોટા પડે. એટલે એવા ઇનડાયરેક્ટ ક્વેશ્ચન્સ પૂછાઈ શકે આમાં, એ ખાસ નોંધ રાખશો. તો વિવિધ ખંડોના
ઉષ્ણકટિબંધીય જંગલોમાં ફળ ભક્ષી પક્ષીઓ એટલે ફળ ખાનારા પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓની ઝેડ રેખાનું જે મૂલ્ય છે એ 1.15 છે. બરાબર છે. હવે આ જે છે આ સમગ્ર ખંડ માટેનો રેખાનો ઢાળ સામાન્ય રીતે એનું ઝેડ મૂલ્ય 0.6 થી 1.2 હશે. એનું આ ઉદાહરણ છે. આનું આ ઉદાહરણ છે 1.2. જો અહીંયા 1.15 એટલે 1.2 થી નીચું થઈ ગયું. બરાબર છે. જે મેં કીધું હતું એવું ઉદાહરણ પૂછ્યું છે. અહીંયા સ્પેસિફિકલી એક ઉદાહરણ આપ્યું છે. તો એ ઉદાહરણ શેનું છે? પક્ષીઓ અને સસ્તનો. એટલે ઉચ્ચ કક્ષાના જે પૃષ્ઠવંશીઓ છે એના ઉચ્ચ કક્ષાના 2 વર્ગોનું એક એક ઉદાહરણ આપ્યું છે. તો પક્ષીઓની સંખ્યા અને સસ્તન પ્રાણીઓની સંખ્યાનો જ્યારે ઝેડ મૂલ્ય ગણશો ક્યાં? તો કે ખંડમાં. ખંડ એટલે મોટા વિસ્તારો. અહીંયા આપેલું છે સમગ્ર ખંડ. તો એના પક્ષીઓ અને એના જે સસ્તનો છે જંગલોની અંદર ઉષ્ણકટિબંધીય એમેઝોનની જ વાત કરી છે. તો એનો જે ઝેડ રેખાનું મૂલ્ય છે એ છે 1.15. એટલે આ 3 આંકડાકીય ઉદાહરણો અહીંયા તમારે યાદ રાખવાના છે. ફરીથી રિવાઇઝ કરાવી દઉં કે ઝેડ રેખાનું મૂલ્ય જો વિસ્તાર નાનો હશે મીટર બાય મીટર કે કિલોમીટર બાય કિલોમીટરનો તો એમાં 0.1 થી 0.2 સુધીનો હોય. જો ખૂબ આખો મોટો સમગ્ર ખંડને આવરી લ્યો છો તમે અને ખૂબ મોટો ભૌગોલિક વિસ્તાર હશે તો 0.6 થી ડબલ કરી નાખવાનું 1.2 12 6 અને 12 ઓમાં જો 1 અને 2 ડબલ. એટલે આવો શોર્ટ ફોર્મ્યુલા યાદ રાખવાનો. બરાબર છે. ઓમાં 1 થી 2 થઈ ગયું ડબલ. આમાં 0.6 થી 1.2 એટલે ડબલ થયું. રાઈટ. એટલે 0.6 થી 1.2 ની વચ્ચે જ હોય. અને એનું જ અહીંયા ઉદાહરણ તમને આપેલું છે કે ઉષ્ણકટિબંધીય જંગલો છે એની અંદર પક્ષીઓ અને સસ્તનોનું આ ઝેડ રેખાનું મૂલ્ય ગણશો તો એનો જવાબ તમને સરેરાશ 1.15 જેટલો મળશે. બરાબર છે. ઓકે. હવે આવે છે નેક્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ કે આપણે જે જૈવ વિવિધતાની વાત કરીએ છીએ, જાતિ સમૃદ્ધિની વાત કરીએ છીએ કે એટલી જાતિઓ હોય છે નિવસન તંત્રની અંદર, એનાથી વધતી નથી, એનાથી ઓછી નથી હોતી, જેને તમે જૈવ સમૃદ્ધિ એવું નામ આપ્યું છે. તો આ જે જૈવ વિવિધતા કે જૈવ સમૃદ્ધિ કે જે તે નિવસન તંત્રની એ લાક્ષણિકતાને રજૂ કરે છે, એના ઉર્જા, એના દ્રવ્યો, એનું જે પ્રમાણ હશે એ મુજબ એ જૈવ વિવિધતા નક્કી થતી હોય છે. તો એ જૈવ વિવિધતા ને કારણે એ નિવસન તંત્રમાં એ જૈવ વિવિધતા શું મહત્વ ધરાવે છે? નિવસન તંત્રને આપણે એક તંત્ર તરીકે ગણ્યું છે. આપણે જ્યારે વાત કરી હતી અમુક ચેપ્ટરમાં અમુક સમયે થર્મોડાયનેમિક્સના નિયમને મેં તમને ડીપલી સમજાવ્યો હતો કે કોઈ પણ તંત્ર એમાં 2 એના ઘટકો જે છે અતિ મહત્વના બનશે. એક છે એનું દ્રવ્ય અને એક છે એની અંદર પ્રવેશ પામતી ઉર્જા. રાઈટ. એટલે અહીંયા દ્રવ્ય તરીકે આપણે સમજીએ તો સજીવો છે. દ્રવ્ય તરીકે કોણ છે? સજીવો. અને ઉર્જા આપણને સોલાર રેડિયેશન એટલે કે સૌર વિકિરણોમાંથી મળે છે. જ્યાં સુધી સજીવોને એ ઉર્જા મળે છે ત્યાં સુધી સજીવો સક્રિય રીતે કામ કરી શકે છે. કારણ કે એ જ ઉર્જાનું આપણે રૂપાંતરણ કરી નિવસન તંત્રમાં સરસ રીતે આપણે સમજી ગયા છીએ આના ચેપ્ટરની અંદર કે કઈ રીતે ઉર્જાનું વહન થાય છે. તો ઉર્જા સતત આપણને મળે છે એટલે આપણું તંત્ર ચાલ્યા રાખે છે. તો આ નિવસન તંત્રની હું વાત કરું છું. તો સજીવો દ્રવ્ય છે, સજીવો છે તો જ નિવસન તંત્ર ચાલે છે. નિવસન તંત્રને ચલાવવા માટેનો કાર્યકારી એકમ 2 પ્રકારના હતા, અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો. તો જૈવિક ઘટકો એનો અભિન્ન ભાગ છે. અને આપણે જે અત્યારે કથા કરીએ છીએ, જે આપણે રામાયણ શીખીએ છીએ, બરાબર છે, એ ના કેન્દ્રમાં બાયોલોજી એટલે જીવ વિજ્ઞાન, સજીવ જીવે છે એવા જ ઘટકોને કેન્દ્રમાં રાખીને આપણે ઘટના સમજીએ છીએ. તો આપણે તો સજીવને અનુલક્ષીને જ ઘટનાક્રમને સમજીએ છીએ. તો સજીવોની જાતિનું આ નિવસન તંત્ર સંદર્ભે મહત્વ શું છે એની હું વાત કરું છું. આઈ હોપ કે તમને આઈડિયા આવી ગયો છે કે તમે અત્યારે કયો પોઈન્ટ સમજવાનો પ્રયત્ન કરો છો કે નિવસન તંત્રને ટકાવી રાખવામાં સજીવની જે આ જાતિઓ કોઈ એક સંતુલિત સમયે મેક્સિમમ બની ગઈ અને એ દરેક જાતિઓની મેક્સિમમ એક વસ્તી બની ગઈ.
અને એ સંતુલિતતા જાળવવા માટે આ સજીવો શું ફાળો આપે છે, કઈ રીતે મહત્વના છે, બરાબર છે. સો એ ચર્ચાને આપણે આગળ વધારીએ. હવે વૈજ્ઞાનિક છે જેનું નામ છે ટિલમેન, બરાબર છે. તો એણે નોંધ્યું કે વધુ જાતિઓ ધરાવતા ક્ષેત્રો, બરાબર છે, વર્ષો વર્ષ કુલ જૈવ ભારમાં ઓછો ફેરફાર દર્શાવતા હતા. બરાબર છે. સિંગલ વાક્ય આપેલું છે, હું તમને સવિસ્તાર સમજાવું. દાખલા તરીકે એક વિસ્તાર છે, બીજો વિસ્તાર છે અને ત્રીજો વિસ્તાર છે. 3 વિસ્તારો છે. પોઈન્ટ સમજવાનો છે, બરાબર છે. એક વિસ્તારની અંદર ભૌગોલિક પર્યાવરણ પ્રમાણમાં નબળું છે, વિષમ પર્યાવરણ છે. એકમાં મીડિયમ છે અને એકમાં અતિ સારું છે. ઓકે, તો ત્રણેય પ્રકારના પર્યાવરણની અંદર પર્યાવરણ એ ખૂબ સમૃદ્ધ છે, પર્યાવરણ બી મીડિયમ છે અને પર્યાવરણ સી વિષમ છે. ઓકે, જાતિ વિવિધતા અથવા તો જાતિ સમૃદ્ધિ સૌથી વધુ કયા વિસ્તારમાં હશે અને સૌથી ઓછી કયા વિસ્તારમાં હશે? પ્રશ્ન છે. જાતિ એ બી સી, સોરી, વિસ્તાર એ બી સી, એમાં જાતિ સમૃદ્ધિ. યસ પોરબંદર. ઓકે, રાઈટ. ઓકે, વિસ્તાર એ માં જાતિ સમૃદ્ધિ સૌથી વધારે હશે, વિસ્તાર બી માં એનાથી ઓછી હશે અને વિસ્તાર સી માં સૌથી ઓછી હશે. જાતિ વિવિધતા ના સંદર્ભની વાત કરું તો જાતિઓની સંખ્યા અને દરેક જાતિની વસ્તી, ઇન્ડિવિજ્યુઅલ એટલે કે વ્યક્તિગત સભ્ય સંખ્યા પણ વધારે હશે. બરાબર છે. જેટલા ઘાસના છોડ વિસ્તાર એ માં જોવા મળશે એનાથી ઓછા બી માં જોવા મળશે અને સૌથી ઓછા સી માં જોવા મળે ઘાસ, રાઈટ, અથવા તો એના પ્રકાર. તો સૌથી વધુ સારો વિસ્તાર વિસ્તાર એ છે. તો વિસ્તાર એ, વિસ્તાર બી અને વિસ્તાર સી આખું વર્ષ હું સરખાવું ને તો વિસ્તાર સી જે વિષમ પર્યાવરણ છે, ચોમાસામાં ત્યાં સરસ મજાનું ઘાસ ફૂસ ને બધું જોવા મળશે, બરાબર. ચોમાસા પછી આવશે શિયાળો અને શિયાળા પછી આવશે ઉનાળો. ઉનાળામાં ધોરું થઈ ગયું હોય, સાવ કાંઈ ન હોય, સુકાઈ ગયું હોય બધું, બરાબર છે. શું કામ? યાનું પર્યાવરણ ગરમ છે, ઉનાળામાં થોડીક વધારે ગરમી પડે છે જે એ સજીવો સહન કરી શકતા નથી. એની સામે શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, જો કોઈ જંગલ છે મોટું, ખાસ કરીને ભૌગોલિક રીતે એવા પર્યાવરણમાં છે કે જ્યાં વરસાદ ખૂબ સારો પડે છે, જ્યાં તાપમાનનો બહુ મોટો ફેરફાર નથી, બરાબર છે, તો એવા વિસ્તારની અંદર 12 માસ ગરમી હશે, ઠંડી હશે કે વરસાદ હશે, મોટા ભાગના વૃક્ષો પોતાનું અસ્તિત્વ ટકાવે છે. એને કારણે મોટા ભાગના પ્રાણીઓ પણ પોતાનું અસ્તિત્વ ટકાવે છે. અને એનું મૂળ કારણ છે કે એમાં ઋતુઓના હિસાબે, એટલે કે વર્ષના અલગ અલગ સમયગાળામાં એની જે સરેરાશ સભ્ય સંખ્યા હશે ને, જાતિઓની સરેરાશ સંખ્યા અને કોઈ પણ જાતિની સરેરાશ સભ્ય સંખ્યા એટલે કે વસ્તી, એમાં બહુ મોટો ફેરફાર નહીં થાય. શું કામ નહીં થાય? તો કે અનુકૂળ પર્યાવરણીય પરિસ્થિતિ છે, એટલે એનું સંતુલન સર્વશ્રેષ્ઠ છે. તો પ્રતિકૂળતા જેમ વધતી જાય નિવસન તંત્રમાં, એમ આ સંતુલન જે છે એ ખોરવાતું જાય, બરાબર છે. એટલે આ એક સિદ્ધાંત જે છે એ ટિલમેને આપ્યો છે કે જ્યારે જે વિસ્તારની અંદર વધુ જૈવ વિવિધતા છે ત્યાં એમાં ફેરફાર, જૈવ ભારનો ફેરફાર એટલે કુલ હાજર રહેલ સજીવોનું પ્રમાણ, એને જૈવ ભાર કહેવાય. આપણે એને ઊભો પાક, પ્રાપ્ય પાક એવું નામ આપ્યું છે, બરાબર છે. તો એમાં ઊભો પાક એટલે જૈવ ભારની માત્રા હંમેશા લગભગ સરેરાશ જળવાઈને રહે છે, બહુ ઝાઝો ફેરફાર થતો નથી, બરાબર છે. તો આ ઘટનાક્રમને આપણે જે મેં તમને સમજાવ્યું એ ઘટનાક્રમ સાથે જૈવ ભારના જથ્થાની વાત કરો, પ્રાપ્ય પાકની વાત કરો, એની સાથે જોડી અને યાદ રાખવું પડશે, કારણ કે એની અંદર બહુ ઝાઝા મોટા ફેરફારો વાર્ષિક
જે ઋતુચક્ર છે એની અંદર થતા નથી. બરાબર છે. વધતી જતી વિવિધતા અને તેના ઉચ્ચ ઉત્પાદનમાં આ જાતિ વિવિધતા ફાળો આપે છે. બરાબર છે. જેમ જેમ વસ્તી અને જેમ જેમ જાતિઓની સંખ્યા વધતી જાય એમ ઉત્પાદકતા તો વધતી જ જાય ને. ડેફિનેટલી 100%ની વાત છે કે દાખલા તરીકે કોઈ એક વિસ્તાર છે કે જેમાં 10 વનસ્પતિઓની જાતિઓ છે અને બીજો કોઈ વિસ્તાર છે કે જેમાં 100 વનસ્પતિઓની જાતિ છે અને ત્રીજો કોઈ વિસ્તાર છે કે જેમાં 1000 વનસ્પતિની જાતિઓ છે. તો ઉત્પાદકતા તો ઓલા ત્રીજું 1000 વનસ્પતિની જાતિઓ છે એની જ વધવાની છે ડેફિનેટલી. એના કરતા ઓછી 100 વાળી અને એના કરતા ઓછી 10 વાળી. તો જ્યાં વધારે વનસ્પતિઓની જાતિઓ છે અને વનસ્પતિઓની સંખ્યા છે ત્યાં જ ઉત્પાદકતા વધે છે. તો ઉચ્ચ ઉત્પાદકતામાં ફાળો આપે છે. હવે વનસ્પતિઓની સંખ્યા વધી તો વનસ્પતિઓને ખાય છે કોણ? તો કે પ્રાણીઓ, ઉપભોગીઓ. તો જ્યાં ઉત્પાદક વધારે છે ત્યાં નેચરલી ઉપભોગીઓ વધવાના જ છે. એટલે કુલ જૈવ ભાર એ પછી પ્રાથમિક ઉત્પાદકતાની વાત કરું કે દ્વિતીયક ઉત્પાદકતાની વાત કરું, બંને વધવાના જ છે. બરાબર છે. તો પ્રાથમિક ઉત્પાદકતા અને દ્વિતીયક ઉત્પાદકતા કોને કહેવાય? હું તો ભૂલી ગયો. દ્વિતીયક ઉત્પાદકતા ઓકે, જુનાગઢ સેન્ટર. ઉપભોગ્યો દ્વારા કાર્બનિક જે દ્રવ્યો છે એનું રૂપાંતરણ થાય દ્વિતીયક ઉત્પાદક. ફરીથી ઉપભોગ્ય છે એમાં જ્યારે કાર્બનિક દ્રવ્યો પ્રવેશે ત્યારે એનું રૂપાંતરણ થાય અને જે પ્રોડક્ટ બને દ્વિતીયક ઉત્પાદક. ઓકે, સો ઉપભોગી એટલે કે પ્રાણી સમૂહો મોટા ભાગના કે જે વનસ્પતિઓમાંથી અથવા તો અન્ય પ્રાણીઓમાંથી પોતે પોષણ મેળવે અને પોતાના શરીરની અંદર જૈવ ભારનો જથ્થો જે છે એ સંગ્રહે છે. તો જે વાત પ્રાણીઓ અથવા તો ઉપભોગીઓની સાપેક્ષે જે ઉત્પાદકતા છે એને આપણે દ્વિતીયક ઉત્પાદકતા કીધી છે. અને જે ઉત્પાદકતા સૂર્યપ્રકાશની ઉર્જા અથવા તો રાસાયણિક ઉર્જાનો ઉપયોગ કરી અને કાર્બનિક દ્રવ્યોના જથ્થાના સંશ્લેષણ કરી અને જૈવ ભારનો જથ્થો સંગ્રહ એટલે કે ઉત્પાદક સૃષ્ટિના સભ્યની વાત કરીએ તો એ પ્રાથમિક ઉત્પાદકતા છે. તો બે પ્રકારની ઉત્પાદકતામાં વધારો ક્યારે થાય એ અહીંયા આપ્યું છે કે જ્યારે ઊંચી જાતિ વિવિધતા છે તો બે પ્રકારની પ્રાથમિક ઉત્પાદકતા પણ વધારે છે અને દ્વિતીયક ઉત્પાદકતા પણ વધારે છે એવું અહીંયા સમજે. કારણ કે વનસ્પતિ હોય વધારે તો પ્રાણી વધારે જ હોય. હાવ ચોખ્ખો કોરિલેશન છે એકબીજાની સાથે એનો એકબીજાનો, કારણ કે ખોરાકનો આંતર સંબંધ છે એ. ઓકે, હવે આપણને એ ક્યાં ફેરફાર અથવા તો આપણને ક્યાં એ મદદ કરે છે એની વાત છે. તો કે એ આરોગ્ય અને માનવ જાતિના અસ્તિત્વ માટે ખૂબ જરૂરી છે. ઓકે, કોઈ પણ વ્યક્તિ, બરાબર છે, દાખલા તરીકે તમે છો કે હું છું, ગામ છે કે સિટી છે, શહેર છે, તો ગામ વસવું, સિટી વસવું એમાં એક નિશ્ચિત પેટર્ન, એક પદ્ધતિ છે. તમે જો કદાચ માર્ક કરી હોય ને તો લગભગ ગામ નદીના કાંઠે હશે. સિટી ભૂતકાળમાં નદીને કાંઠે હોય પણ મોટું થઈ ગયું હોય એટલે પછી નદી ઓછી પડે બચાડી, એટલે લગભગ સિટી પાસે ડેમ હોય મોટા. તો આ એક પર્ટિક્યુલર પેટર્ન છે. આ એક એનું મૂળ રીઝન શું? કારણ કે પાણીથી નજીક છે. પાણી શું છે? તો કે ઉર્જા અને દ્રવ્ય. બરાબર છે. તમારા માટે પાણી દ્રવ્ય છે, માધ્યમ છે. એટલે પાણીથી નજીક. આપણે ભૂતકાળમાં પણ વાત કરેલી છે કે પાણીનું શું મહત્વ છે. પાણી જ્યાં હશે ત્યાં જ જાતિની વિવિધતા વધારે હોય છે એવું હતું. રાઈટ. સો એ જ વસ્તુ અહીંયા અગેઇન રિપીટ કરી છે કે જાતિની વિવિધતા જ્યાં વધારે હશે ત્યાં ખોરાકની પ્રાપ્તિ વધારે. દાખલા તરીકે વનસ્પતિ વધારે છે, પ્રાણીઓ વધારે છે, તો આપણને ખોરાક તો ત્યાંથી જ વધારે મળશે ને. એટલા માટે એ આપણને આ રીતે મદદ કરે છે. જૈવ વિવિધતાનું મહત્વ આપણા માટે એ છે કે જેટલી જૈવ વિવિધતા વધુ આપણને જ ફાયદો, ખોરાક વધારે મળશે. આશ્રય સ્થાન માટે આપણે જેટલી બી જરૂરિયાત છે એ બી આપણે જંગલમાંથી કે આપણી આજુબાજુના પર્યાવરણમાંથી જ મેળવીએ છીએ. ખોરાકની જે આપણી જરૂરિયાત છે એ પણ આપણે આપણા પર્યાવરણમાંથી મેળવીએ છીએ. પાણીની આપણી જે જરૂરિયાત છે આપણે આપણા આજુબાજુના પર્યાવરણમાંથી મેળવીએ છીએ. બરાબર છે. તો જાતિ વિવિધતા આપણને ખોરાક અને આશ્રય સ્થાન માટે સીધી જ મદદ કરે છે. તો આપણા માટે પણ આ રીતે જૈવ વિવિધતાનું મહત્વ ખૂબ આગવું છે એવું કહી શકાય. ઓકે, જૈવ વિવિધતા ઉપર જે પ્રાકૃતિક રીતે
જૈવ વિવિધતા ઉપર પ્રાકૃતિક રીતે કોઈ એક નિશ્ચિત જાતિનું શું મહત્વ છે? રાઈટ? ખાસ કરીને હું જ્યારે કોઈ એક જૈવ સમાજની વાત કરું, પોઈન્ટ ટુ બી નોટેડ, અહીંયા જે તમને આકૃતિ આપી છે, આકૃતિની અંદર આ આકૃતિ શું રજૂ કરે છે? કોણ કહી શકે? મોડાસા સેન્ટર. યસ, ગુડ. આહાર ઝાડ રજૂ કરે છે. તો અહીંયા ઘણા બધા, આ એક જૈવ સમાજ છે. આ જૈવ સમાજમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના સજીવો છે જે ઘણી બધી આહાર શૃંખલાઓ મળી અને આહાર ઝાડ બનાવે છે. આ આહાર ઝાડ શું સમજાવે છે? કે ઘણા બધા પ્રકારના અલગ અલગ સજીવો એકબીજા ઉપર ખોરાક માટે અથવા તો એ પ્રકારના આંતર સંબંધથી જોડાયેલા છે. એ પરભક્ષણ હશે, એ પરોપજીવન હશે, કોઈ બી હશે. કોઈક નિશ્ચિત સંબંધે એકબીજા સાથે જોડાવી અને શૃંખલા બનાવે, ઘણી બધી શૃંખલાઓ એકબીજા સાથે મળે અને આખી આહાર ઝાડ બનાવે. તો હવે જો વચ્ચેથી કોઈ એક સજીવની જાતિ વચ્ચેથી એલિમિનેટ થાય, દૂર થાય, તો એ જાતિનું એ આહાર, આખા આહાર ઝાડમાં શું મહત્વ હોઈ શકે? બરાબર છે? તો અગેઇન એના માટે એક સરસ મજાનો સિદ્ધાંત સમજાવેલો છે. બરાબર છે? તો એ સિદ્ધાંત જે છે કે દાખલા તરીકે હું એમ કહું કે આ આખી આહાર ઝાડ છે, સમજો આખી આહાર ઝાડ છે, એમાંથી હું આ પતંગિયાને કાઢી નાખું. રાઈટ? પતંગિયાને કાઢી નાખું તો પતંગિયું મૂળ આ 1, આ 2, 3 અને 4, આ 4 આહાર ઝાડ, આહાર શૃંખલા સાથે જોડાયેલું છે. જો પતંગિયું કાઢી નાખું દાખલા તરીકે, તો પતંગિયું આને ખાતું અથવા તો આમાંથી પોષણ મેળવતું, તો આને શું ફેર પડે? કાંઈ નહીં, તો બચી ગયું ને. ઓકે, હવે આની વાત કરું. આને ખાતું એટલે આ ભાઈ ભૂખ્યા મરે એવું બની શકે. બરાબર છે? અથવા તો આને ખાય છે તો આ નથી, તો આને કાંઈ ફરક નહીં પડે. બરાબર? હવે આ જે છે એને દાખલા તરીકે હું એમ કહું કે આને આ ખાતું, તો આને ખાતું, તો આને કાંઈ ફરક. હવે આ જે છે, જો ઈ આને ખાતું હોય અને ઈ વયું ગયું, તો એની પાસે બીજો ઓપ્શન તો છે જ. એની પાસે બીજો ઓપ્શન છે જ. ઈ બીજો કોઈ ખોરાક લેશે, એની પાસે બીજો ઓપ્શન છે જ. એટલે ઘણીવાર અમુક જાતિ એવી છે કે એના આહાર ઝાડની અંદર આંતર સંબંધની જ્યારે વાત કરશો, તો એના એકથી વધારે જ્યારે આંતર સંબંધ હશે ને, અને ઈ જાતિ જો કદાચ લુપ્ત થશે, દૂર થશે, તો બહુ જાજો મોટો ફરક કદાચ નિવસન તંત્રને નહીં પડે. સમજાય છે? પણ અમુક જાતિ એવી હોય કે જે આધાર હોય, નિવસન તંત્રમાં પોષક દ્રવ્યોનું જે ચક્રણ છે, આહાર ઝાડ છે, આહાર શૃંખલા છે, એનો પાયો બનેલી હોય. બરાબર છે? એટલે એ સમજાવવા માટે એક સરસ મજાનો સિદ્ધાંત અહીંયા આપેલો છે. બરાબર છે? તો આને હવે આખી આહાર ઝાડ કે આખર શૃંખલા નિવસન તંત્રની છે, એને એ સમજાવવા માટે થઈને એક સરસ મજાનો જે ઉદાહરણ રજૂ કર્યું છે એની વાત કરીએ. તો અહીંયા નામ છે પોલ એહર્લિક, વૈજ્ઞાનિકનું નામ છે. જૈવ વિવિધતાના મહત્વને સમજાવવા માટે ઉપયોગમાં લેવાતી એક સામ્યતા છે. સ્ટેનફોર્ડ જગ્યાનું નામ છે. બરાબર છે? યુકેની અંદર આવેલી જગ્યા છે, યુનિવર્સિટી, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી. એમાં ઇકોલોજિસ્ટ એટલે કે નિવસન તંત્રને અથવા તો શું કહેવાય કે આ જે સજીવોની આંતરક્રિયાઓ, નિવસન તંત્ર ને એ બધાનો આખો અભ્યાસ જે છે એના એ વૈજ્ઞાનિક છે પોલ એહર્લિક. એના દ્વારા આ આંતર સંબંધને જેને કહેવાય સાબિત કરતી જે થિયરી છે એનું નામ છે રિવેટ પોપર પૂર્વધારણા, રિવેટ પોપર હાઇપોથિસિસ. તો એણે કર્યું છે શું? તો કે સરખાવ્યું છે. આ એક નિવસન તંત્ર છે અને આ એક એરોપ્લેન છે. રાઈટ? એક નિવસન તંત્ર છે અને એક એરોપ્લેન છે. નિવસન તંત્રના જે સજીવો છે એ જ પ્રમાણે અહીંયા એરોપ્લેનની અંદર આવેલા ભાગને જોડતા રિવેટ, રિવેટ એટલે સ્ક્રૂ, આપણે એવું માની લઈએ. રિવેટ એટલે સ્ક્રૂ, તો સ્ક્રૂ છે. તો જેટલા સ્ક્રૂ છે ને એટલી જાતિઓ અહીંયા છે.
એટલે ન્યુસન તંત્ર ઇઝ ઇક્વલ ટુ પ્લેન અને ન્યુસન તંત્રની જાતિ ઇઝ ઇક્વલ ટુ એમાં પીલેલા બોલ્ટ રિવેટ. હવે આખા પ્લેનની અંદર દાખલા તરીકે આપણે બધા જ બેઠા છીએ, બધાય બાજુમાં એક એક સીટમાં બેઠા છીએ, બરાબર છે. હેન્ડલ બધાએ પકડ્યું છે સે ફોર એક્ઝામ્પલ, અને બધાએ ઓલા બેન અંદરથી પછી બોલે, આપણે બેહીએ ને એટલે કે હવે કૃપયા આપની સીટ કી પેટી બાંધ લે, એટલે આપણે બધા બાંધી રાખવાનું. એ ટેક ઓફ કરે ને પેલા એવી સિસ્ટમ હોય એમાં. એટલે ખુરશીની પેટી આમ બાંધી, બરાબર છે, પોઈન્ટ સમજો છો કે નહીં? તો ખુરશીની પેટી તમે બાંધી એટલે એ જે બેલ્ટ હોય ને એ બેલ્ટ ક્યાંક જોડાયેલો છે તમારી ખુરશીમાં, એમાં કરેક્ટ. પછી તમારે આપણે કેમ કારની અંદર સીટ બેલ્ટ હોય એવો અહીંયા સીટ બેલ્ટ હોય, એટલે સીટ બેલ્ટ બાંધવાનો હોય. હવે સીટ બેલ્ટ નો સ્ક્રૂ ખુલી ગયો, બરાબર છે, તો તમારો જીવ વહી જાય એવું તો ન બને ને, કઈ ન થાય. વધીને તમે સીટ તમારી કૃપયા કરીને એ ખુરશીની પેટી બાંધી ન હોગો, એનાથી વધારે શું થાય? કશું જ ન થાય, બહુ જાજો ફેરફાર નહીં થાય, રાઈટ? ઓકે, હવે તમે જે સીટ ઉપર બેઠા છો એ સીટ નીચે ખોડેલી છે, એ કદાચ સ્ક્રૂ ખુલી ગયો, રાઈટ? તો તમે કમ્ફર્ટેબલી બેહી નહીં શકો, તમે બેહી નહીં શકો એ સીટ ઉપર, કારણ કે સીટ આખી હલતી હશે, એટલે તમારે ઊભું થઈને સીટ બદલાવી પડશે. એનાથી વધારે શું નુકસાન જાય? એનાથી વધારે નુકસાન ન જાય. તમે ચેન્જ કરી નાખો સીટ એટલે તમારો પ્રશ્ન પૂરો થઈ ગયો. સમજાય છે? હવે ઓલા પાંખિયા હોય, બે પાંખિયા, એ પાંખિયામાં ઓલા એન્જિન જોઈન્ટ કરેલા હોય, એ સ્ક્રૂ ગયો હોય જોઈ. હમણાં અમદાવાદમાં થયું હતું એવું, હે ને? તો એ સ્ક્રૂ ગયો હોય જોઈ. સ્ક્રૂ જ છે ને જાતિ. તો અમુક જાતિ એવી છે કે જેના જવાથી કોઈને કાંઈ ફરક ના પડે, સીટ બેલ્ટ વાળી. અમુક જાતિ એવી છે કે થોડોક ફરક પડે એટલે સીટ ચેન્જ કરી નાખવાની, અને અમુક એવી છે કે એ ગયું તો આપણે ગયા. આખી ન્યુસન તંત્રનું જે માળખું છે ને એ ઉપરથી નીચે સુધી સીધું કડડો ભૂસ કરીને પડી જાય. એક બેસ્ટ ઉદાહરણ આપું એનું, બેસ્ટ ઉદાહરણ મધમાખી. શું છે? મધમાખી. આપણી આસપાસ રહેલ કોઈ પણ ન્યુસન તંત્ર, બરાબર છે, એમાં જે સપુષ્પી વનસ્પતિઓ છે, સપુષ્પી વનસ્પતિઓ એન્જિયોસ્પર્મ, બરાબર છે, આવૃત બીજધારી વનસ્પતિઓ, આવૃત બીજધારીનું પરાગનયનમાં 90% ફાળો મધમાખીનો છે. 90%. હવે મધમાખી લુપ્ત થઈ જાય જોઈએ ન્યુસન તંત્રમાંથી. આવૃત બીજધારી ગઈ, આવૃત બીજધારી ગઈ એટલે એની ઉપર નભવા વાળા બધાય આપણા સહિત કેવડો ફરક પડી જાય. ક્લિયર થાય છે હું જે સમજાવું છું? એની બદલે મકોડો વયો ગયો હોય તો શું ફેર પડે? બહુ જાજો ફરક ના પડે. દાખલા તરીકે આપણે આપણી આજુબાજુના પર્યાવરણમાં અત્યારે તમે જુઓ, કાગડા નામ સાંભળ્યું છે? કાગડા નામનું એક પક્ષી આવે. તમને નાનપણમાં ધોરણ 1, 2, 3 ની ટેક્સ્ટ બુકમાં કે ઓલા બાલ મંદિરમાં ભણતા એની ઓલી પક્ષીની બુકમાં આવતું, કાળા કલરનો કાગડો. હવે તમે આજુબાજુ ગોતી આવો છો, કાગડા હોય એની ઓલા શ્રાદ્ધ નાખવાનું હોય ને તો એ ગામમાંથી બોલાવવા પડે, બાજુની ડેલીમાંથી આવે તો સારું એમ. કાગડા છે જ નહીં, લુપ્ત થઈ ગયા, હે ને? કાગડા લુપ્ત થવા માંડ્યા. વૈજ્ઞાનિક કારણ તો કે આ જે પણ પર્યાવરણમાં ફેરફાર થાય છે, તાપમાન વધ્યું, એના શરીરનું કલર કેવો છે? કાળો. તાપમાન વધે તો એ કાળા કલરને કારણે એ સહન નથી કરી શકતો આ તાપમાન, એટલે અદ્રશ્ય થવા માંડ્યા. બહુ સિમ્પલ લોજિકલ રીઝન જે તમે સમજી શકો એઝ અ બીઇંગ 12th સ્ટુડન્ટ. હવે તો 12મા ધોરણમાં ભણો એટલે બહુ સિમ્પલ કોરિલેશન તમે કરી શકો આ સંબંધે. એટલે લુપ્ત થવા માંડ્યા. તમારા પર્યાવરણમાં હવે કાગડા જોવા મળતા નથી. એનું રીઝન આ છે કે ઉચ્ચ તાપમાનની સહન ના કરી શકે. રંગ કેવો છે એનો? શરીરનો કાળો. સેમ વસ્તુ કોયલમાં લાગુ પડે. કોયલ ભાગ્યે જ જોવા મળશે, બહુ ઓછી જોવા મળે. જેટલી કોયલ અમે નાનપણમાં જોઈ છે એટલી હવે અમે નથી જોઈ શકતા. તો એ આજ નહીં તો 20 વર્ષ પછી કે 25 વર્ષ પછી કે 50 વર્ષ પછી એ જોવા નહીં મળે, કારણ કે એનો રંગ પણ કાળો છે. સામેની ઉડ્ડયન શક્તિ સારી છે, શરીરનું કદ નાનું છે. કદ નાનું છે એટલે કદાચ સર્વાઈવ કરી જાય છે, ક્યાંક છુપાઈ નહીં. અને કાગડો તો તરત થઈ જાય, બરાબર છે. એટલે એ પણ એક
ફેક્ટર છે કે હજી સુધી એ જોવા મળે છે. તો કાગડો અદ્રશ્ય થયો એનાથી આજુબાજુના પર્યાવરણમાં બહુ જાજુ નુકસાન નથી થયું આપણને. હું જે સમજાવવા માંગુ છું એ આ છે. એક ફેરફાર છે, કાગડાના જાવાથી કબૂતર વધી ગયા, એની વચ્ચે કોઈક રિલેશન હશે કદાચ. તમે જોશો ને કબૂતરની સંખ્યા વધી ગઈ. જ્યારે કાગડા વધારે હતા ને ત્યારે કબૂતર એટલા બધા નહોતા. બરાબર છે. અત્યારે મોટા સિટીમાં સૌથી મોટી સમસ્યા આ છે. કોઈ પણ મોટા સિટીમાં મોટું બિલ્ડિંગ બનાવો એટલે ચારે બાજુ કબૂતર જ હોય. જ્યાં જોઈએ ત્યાં કબૂતર આવી જાય. તો કબૂતરની સંખ્યા વધી ગઈ. તો એ બેલેન્સ કર્યું છે ઇકોસિસ્ટમે. ધારણ ક્ષમતા યાદ આવ્યું? ધારણ ક્ષમતા છે. એક જાતિ વધી ગઈ, એક જાતિ ઘટી ગઈ. એકના ઘટવાથી બીજામાં વધારો થાય. સિમ્પલ. તો એ નેચરલ ફિનોમિના છે, કુદરતી ઘટના છે. એ તો થવાની જ છે અને એમ થાય જ. તો અગેન હું પાછો આવી જાઉં અહીંયા રિવેટ પોપરમાં. તો એક એવો રિવેટ નીકળી ગયો, એવી જાતિ દૂર થઈ ગઈ નિવસન તંત્રમાંથી કે જેનાથી ઘણી બધી જાતિઓનું અસ્તિત્વ જોખમાઈ જાય. બરાબર છે. અને અમુક જાતિઓ એવી લુપ્ત થાય કે એનાથી બહુ જાજુ નુકસાન ન થાય પર્યાવરણની અંદર. બરાબર છે. એટલે એ અહીંયા જાતિનું મહત્વ સૂચવે છે. તો જાતિના મહત્વના સંદર્ભે વાત કરીએ તો એક વિમાન એટલે કે નિવસન તંત્રના બધા જ ભાગોની હજારો ખીલીઓ, સ્ક્રૂ, રિવેટ જાતિઓના ઉપયોગ દ્વારા એક સાથે જોડવામાં આવ્યું. એક નિવસન તંત્ર છે એટલે સ્ક્રૂ મારી અને પાર્ટ જોડી અને આખું નિવસન તંત્ર એટલે કે વિમાન બન્યું છે. જો વિમાનના દરેક મુસાફરો તેમાં જોડેલી એક એક ખીલી ખોલી અને તેમના ઘરે લઈ જવાનું શરૂ કરે, બરાબર છે, તો આવી રીતે જાતિઓ લુપ્ત થઈ જાય ત્યારે શરૂઆતમાં તો વિમાનની સુરક્ષાને બહુ ઝાઝી અસર નહીં થાય. એટલે કે નિવસન તંત્રની ક્રિયાશીલતા બહુ જોખમાશે નહીં. પરંતુ જો વધુને વધુ ખીલીઓ ખોલીને લઈ જવામાં આવે તો કેટલાક સમય પછી વિમાન જોખમી રીતે પડી ભાંગે. બરાબર છે. તો એ જ નિવસન તંત્રની અંદર લુપ્ત થતી જાતિઓની જાતિઓનું જે દર છે એને વાતની સંદર્ભે આ વાત રજૂ કરી છે. એકાદ સ્પીસીસ, એકાદ જાતિ દૂર થાય તો સામે બીજી જાતિ એને કમ્પેન્સેટ કરી લેશે, સંતુલિત કરી લેશે. બે જાતિ જાય તો એકાદ જાતિ વધી જાય, ત્રણ જાતિ જાય, એક પછી એક જાતિ જો દૂર થવા માંડે તો એક સમય એવો આવશે કે નિવસન તંત્રનું સંતુલન જળવાની જે ઘટના, કુદરતી ઘટના છે એની વચ્ચે મોટો વિક્ષેપ પડશે અને આ પ્લેન છે એ તૂટી જાય. એટલે કે નિવસન તંત્ર જે છે સમયાંતરે નાશ પામે. રાઈટ. એટલે અમુક જાતિ એવી છે કે ખૂબ મહત્વની છે, અમુક જાતિ એવી છે કે જે ઠીકઠાક મહત્વની છે, અને એક અમુક જાતિઓ એવી છે કે જેનું મહત્વ આ એની સસ્ટેનેબિલિટી એટલે ટકાઉપણા માટે ઓછું કદાચ મહત્વનું હોઈ શકે છે. તો જૈવ વિવિધતાની જાળવણી આપણે શું કામ કરવી જોઈએ એ આ સમજવાની વાત છે કે દરેક જાતિનું કોઈક ને કોઈક મહત્વ તો છે જ. ક્યાંક ને ક્યાંક તો એ જાતિ એ નિવસન તંત્રમાં એટલા માટે છે કે એ આહાર ઝાડનો કે આહાર શૃંખલાનો ભાગ છે. જો તમે એને કાઢી તો ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ક્યાંક તો એની અસર જોવા મળશે જ. કાગડાને મેં કાઢ્યો તો કબૂતર આવ્યા, ને કબૂતર આવ્યા એટલે મારે દર અઠવાડિયે સાફ કરવું પડે છે માળિયું, અગાસી. તો મારા માટે તો એ નુકસાનકારક ઘટના જ છે. તો એના કરતા પહેલેથી જ કાગડાને જાળવી રાખ્યા હોત તો આ પ્રશ્ન કદાચ ન પણ આવે. તો દરેક જાતિનું એક મહત્વ છે અને કોઈ પણ જાતીય નિવસન તંત્રમાંથી જ્યારે દૂર થશે તો એની કોઈક ને કોઈક પ્રકારની અસર આવશે જ, એવું એ સમજાવવા માંગે છે અહીંયા. બરાબર. એટલે આવું ઉદાહરણ હું કામ આપ્યું એ પણ આપણા મગજમાં હોવું જોઈએ. એનું કારણ પણ સ્પષ્ટ છે અહીંયા કે દરેક જાતિનું કોઈક ને કોઈક મહત્વ તો છે જ. તો વિમાનની અંદરની બાજુએ બેઠક કે બારીઓ પરના થોડા રિવેટ્સ જો નુકસાની પામે તો તેની પાંખ ઉપર રહેલ રિવેટની ખોટ કે નુકસાની એટલે કે ચાવીરૂપ જાતિ, ચાવીરૂપ જાતિ, મધમાખીનું જે મેં ઉદાહરણ આપ્યું હતું એને ચાવીરૂપ જાતિ કહેવાય. એ ગયું તો કેટલું બધું એની પાછળ તૂટી જાય. બરાબર છે. ચાવીરૂપ જાતિ કે જે નિવસન તંત્રની મુખ્ય ક્રિયાવિધિને સંચાલન કરે છે એનાથી દેખીતી રીતે વિમાનને સલામતી માટે ગંભીર જોખમ થઈ જાય. એટલે કે દાખલા તરીકે પાંખિયા છે, પાંખિયાનો સ્ક્રૂ કાઢી નાખો કે હાલો મારે ઘરે લઈ જાવો છે તો પાંખિયું તૂટવાનું છે. પાંખિયું તૂટે એટલે વિમાન ગયું, સ્વાહા થઈ જાય. તો વિમાનની પાંખોના રિવેટ્સ અહીં નિવસન તંત્રની મુખ્ય જાતિઓ તરીકે તમે લઈ શકો. તો એ સ્ક્રૂ ન કઢાય. બરાબર છે. તમે તમારા સીટ બેલ્ટના સ્ક્રૂ કાઢીને લઈ જાઓ ઘરે તો એમાં કઈ વાંધો ન આવે. પ્લેનને ટૂંકમાં કહેવાનો કવિનો મતલબ અહીંયા આવ્યો છે. બરાબર. અને કવિ બહુ શુદ્ધ મનેથી કહે છે, જે કહે છે સારી રીતે કે ભાઈ આવું થાય એમ. એટલે દરેક જાતિ મહત્વની જ છે. દરેક જાતિનું કોઈક ને કોઈક ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી મહત્વ છે જ. એમાં તમે એમ કહી દો કાગડા ગયા તો ગોહિરા,
તો સામે કબૂતર તો આવશે જ. એટલે કોઈ જાતિ ઓછી મહત્વની છે, કોઈ જાતિ વધારે મહત્વની છે, પણ એ તમને તો ખબર જ નથી. તો અસર આવે પછી જ ખબર પડે, હે ને? એટલે એ ખાસ એક નોંધ રાખવાની છે આ બાબતે. આ પોઈન્ટ અહીંયા પૂરો થાય છે. હવે વાત આપણે કરવાની થશે જે સંરક્ષણની. જાતિ વિવિધતાની તો ઘણી બધી આપણે ચર્ચા કરી લીધી, બરાબર છે. તો હવે એના સંરક્ષણની વાત જે છે, તો સંરક્ષણની વાત ક્યારે થાય? જ્યારે નુકસાન શું છે એ ખબર પડે ત્યારે. તો આપણે કેટલા કેટલા પ્રકારના નુકસાન કર્યા છે જૈવ વિવિધતામાં, એને પહેલા ચર્ચામાં લઈએ. નુકસાન કેટલું થયું છે એના હિસાબે આપણે શું કામ સંરક્ષણ કરવું પડે એ ખબર પડશે, બરાબર છે. તો પહેલા જૈવ સમૃદ્ધિ શું છે એની વાત કરી, એનું મહત્વ કેટલું છે એ પણ છેલ્લે ચર્ચામાં લીધું. હવે આપણે એમાં ક્યાં ઇન્ટરફિયર કર્યો છે, ક્યાં વિક્ષેપ કર્યો છે, કેટલું નુકસાન કર્યું છે એની વાત કરીએ. અને પછી હવે વધારે નુકસાન ન થાય એના માટે આપણે શું કરી શકીએ, જાળવણી, એની વાત આના પછીના મુદ્દામાં આપણે લઈએ. તો સૌથી પહેલી મેટર એવી આવે છે કે અહીંયા ઘણા બધા પ્રાણીઓના જે છે એ તમને નમૂનાઓ આપેલા છે. પહેલું જે છે ડોડો નામનું પક્ષી છે, પછી આ બીજું છે ક્વેગા નામનું પ્રાણી છે, ત્રીજું છે આ છે થાઇલેસીન, પછી આ છે સ્ટીલર્સ સી કાઉ, આ છે બાલી ટાઈગર એટલે કે વાઘ, બરાબર છે. તો આઈયુસીએન નામની વસ્તુ આપણે પહેલા પણ આવી ગઈ છે. આખું નામ કોને આવડે છે? આઈયુસીએન, રાજકોટ ગુરુકુલ. International Union for Conservation of Nature and Natural Resources. ગુડ. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. સો આઈયુસીએન સમયાંતરે એક સજીવોની એક યાદી, લિસ્ટ બહાર પાડે. એવા સજીવ કે જે નાશપ્રાય થવાના હોય, લુપ્તતાને આરે હોય, અને એ જે યાદી છે એને કહેવાય રેડ લિસ્ટ, બરાબર છે. તો આઈયુસીએન રેડ લિસ્ટ પ્રમાણે જે 2004 નું છે, 2004 આજે 25 છે, આપણે જે પણ અત્યાર સુધી વાત કરી છે બધા આંકડા ક્યારના છે? 2004 ના, બરાબર છે. દસ્તાવેજી પુરાવા એટલે ડોક્યુમેન્ટરી પ્રૂફ છે આપણી પાસે કે પાછલા 500 વર્ષમાં, છેલ્લા 500 વર્ષમાં આપણે 784 જાતિઓ લુપ્ત કરી ચૂક્યા છીએ. 784 જાતિઓ લુપ્ત થઈ છે. આ આંકડા તમારા માટે ખૂબ મહત્વના બને છે, યાદ રાખવા. અહીંયા ગોખવાની વાત છે કે આમાં સમજવાનું કાંઈ ન હોય, તો યાદ જ રાખવાનું, ડેટા છે, હે. સો 784 જાતિઓ કુલ લુપ્ત થઈ છે. એમાં 338 છે એ પૃષ્ઠવંશી પ્રાણીઓની જાતિઓ છે, 359 છે અપૃષ્ઠવંશીઓની જાતિઓ છે, 87 જાતિઓ છે વનસ્પતિની છે. એમ મળી અને કુલ 784 જાતિઓ લુપ્ત થઈ ચૂકી છે છેલ્લા 500 વર્ષમાં. એટલે હવે 520 વર્ષમાં. અને ઈ આંકડો હવે આ 784 નહીં હોય, ઘણો બધો વધી ગયો હશે, બરાબર છે. ઉદાહરણ મેં તમને અહીંયા જે આપ્યા એ ઉદાહરણો અહીંયા આપેલા છે. ડોડો જે મોરેશિયસ નામના ટાપુ સમૂહ એક દેશ છે એમાં જોવા મળતું, પહેલા, અત્યારે નથી, લુપ્ત થઈ ગયું છે. બીજું અહીંયા ક્વેગા આફ્રિકાની અંદર જોવા મળતું, આ જંગલી ગધેડાની એક જાતિ છે ક્વેગા. આ છે થાઇલેસીન કે જે ઓસ્ટ્રેલિયાની અંદર જોવા મળતું, ટસ્મેનિયન વરુ કહેવાય એને, ટાસ્મેનિયન વરુ. ઉત્ક્રાંતિના પાઠમાં પણ આનું ઉદાહરણ છે થાઇલેસીનનું. પછી છે સ્ટીલર સી કાઉ, રશિયાની અંદર જોવા મળતું, સમુદ્રી ગાય કહેવાય દેશી ભાષામાં, બરાબર છે. વાઘની 3 જાતિઓ, ઉપજાતિઓ એટલે કે જાત, આપણે અગાઉ વાત કરી હતી આ ચેપ્ટરમાં કે ઉપજાતિ અથવા તો જાત, વેરાયટી. એક છે બાલી, બીજું છે જાવાન અને ત્રીજું છે કાસ્પિયન. કાસ્પિયન સમુદ્ર છે એની આસપાસ જોવા મળતું. જાવાન, જાવા અને સુમાત્રા નામના એક પ્રદેશ છે.
બાલી આઇલેન્ડ છે, બરાબર છે. તો આ 3 જગ્યાએ જોવા મળતા પેલા વાઘ હવે નથી જોવા મળતા, એ લુપ્ત થઈ ગયા છે. તો આટલા ઉદાહરણો આપ્યા છે અમુક ચોક્કસ જાતિઓના, કે જે જાતિઓ અત્યારે પૃથ્વી ઉપર જોવા મળતી નથી, લુપ્ત થઈ ગઈ છે છેલ્લા 500 વર્ષ દરમિયાન. આ ડોડો પક્ષી, બરાબર છે. તો છેલ્લા 20 વર્ષમાં આપણે છેલ્લા 20 વર્ષમાં એટલે કે 2004 થી આજ સુધીમાં વધુ કેટલી 27 જાતિઓ દ્રશ્ય કરી ચૂક્યા છીએ, 27 વધારે, રાઈટ. તો તમને આજનો આંકડો પૂછે તો આ કેટલી છે? 784 પ્લસ 20 વર્ષ બીજા લ્યો એટલે 87. આ એટલે ટોટલ આંકડો જે આવે એ આ બેયનો ભેગા કરી 84 પ્લસ 27, અને જે આંકડો આવશે એ આજની તારીખે લુપ્ત થયેલા પ્રાણીઓ છે, બરાબર છે. એટલે ઈ તમને એમસીક્યુમાં એમ હેરાન કરી શકે આ આંકડા. ઓકે, 15,500 કરતા પણ વધારે જાતિઓ લુપ્ત થવાના ભય ઉપર છે. નાશપ્રાયઃ જાતિ કહેવાય એને. શું કહેવાય? નાશપ્રાયઃ જાતિ. કેટલી છે? 15,500. 15,500 જાતિઓ એવી છે કે જે નાશ થવા ના આરે ઊભી છે, કે કેદી નાશ પામશે, આજ છે કાલ કદાચ નથી, એવી 15,500 જાતિઓ છે. હવે 15,500 માં કોની કેટલી ટકાવારી? બધા જ પક્ષીઓની જાતિને ગણો તો 12% પક્ષીઓની જાતિ એવી છે કે જે નાશપ્રાયઃ છે, જેની લુપ્ત થવાની શક્યતા છે, એવી પક્ષીઓની કેટલી 12% જાતિઓ છે. સસ્તન જાતિઓનું પ્રમાણ છે 23%, બરાબર છે. 23% સસ્તનોની એવી જાતિઓ છે કે જે નાશપ્રાયઃ છે, લુપ્ત થવાના આરે ઊભી છે. ઉભયજીવીઓની 32% છે. કેટલી? 32%. કોણ? ઉભયજીવી. તો સૌથી વધારે કોણ છે? ઉભયજીવી. અને પછી આવશે અનાવૃત બીજધારી 31%, 31%. તો સૌથી વધારે જાતિ કે જે લુપ્ત થવા ઉપર છે અથવા તો નાશપ્રાયઃ છે એ છે ઉભયજીવી. બીજા નંબર ઉપર કોણ આવશે? અનાવૃત બીજધારી. ત્રીજા નંબર ઉપર કોણ આવશે? સસ્તનો. અને ચોથા નંબર ઉપર કોણ આવશે? પક્ષીઓ. જે ડેટાબેઝ તમને બુકમાં આપેલો છે એને આધારે, બરાબર છે. આ જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરે છે અને વિનાશની કગાર ઉપર આવીને ઊભી છે, કે ગમે ત્યારે એનો વિનાશ થઈ જાય. હવે આનો કુલ ટોટલ કરો એટલે 12, 35 ટોટલ થાય. આ બેયનો 35, 35 ને 32, બરાબર છે. 3 ને 3 6 ને 3 63 થયા. 63 ને 31 94. બાકીના 6% બીજા સજીવો, બીજા 6%. આ ઇનડાયરેક્ટ પ્રશ્ન. આ સિવાયના 6% એવી જાતિઓ છે કે જે અન્ય સજીવોની છે. આ ઇનડાયરેક્ટ પ્રશ્ન થયો. ઓકે, આ ઓલા ત્રણેય વાઘ, બાલી ને જાવાન ને કાસ્પિયન ને, એ વાઘ અલગ અલગ પ્રાણીઓ મેં કીધા હતા ને, આ થાઇસેલિન ને આ ઓલું છે સી કાવ ને, એવી રીતના મોટા મોટા કરીને તમને આપેલા છે. બીજું કાંઈ જ નથી, ચિંતા ના કરો. મૂળ મુદ્દો તો એ જ છે જે આપણે સમજી ગયા છીએ. ઓકે, હાલના સમયમાં જાતિઓનો વિલોપન દર, વિલોપન દર એટલે લુપ્ત થવાનો દર, જે સ્પીડમાં આપણી જાતિઓ લુપ્ત થાય છે એ દરે માનવ અસ્તિત્વના સમય પૂર્વે, એટલે કે જ્યારે પૃથ્વી ઉપર માનવો નહોતા ત્યારના સમયે લુપ્તતા થાવી, નવી જાતિઓ ઉમેરાવી અને જૂની જાતિઓ દૂર થાવી, એ તો કુદરતી ઘટના છે. અને દરેક નિવસન તંત્રમાં આ થાય અને થાય જ. મનુષ્ય નહોતા ત્યારે પણ થતું અને મનુષ્ય છે ત્યારે હજી થાય છે. પણ અત્યારે જે થાય છે એ ખૂબ ઝડપથી થાય છે. અને પહેલા જે થતું, મનુષ્ય જ્યારે નહોતા ત્યારે ધીમે ધીમે થતું. મૂળ મુદ્દો અહીંયા એ સમજાવેલો છે કે પહેલા વર્તમાન સમયમાં જાતિઓના વિલોપનનો દર એ માનવ અસ્તિત્વના સમય પૂર્વે થવા વાળા વિલોપનના દર કરતા 100 થી 1000 ગણો ઝડપી થઈ ગયો. અત્યારે પહેલા જે દર હતો ને એના કરતા અત્યારે 1000 ગણો વિલોપન થવાનો દર વધી ગયો છે. તો આપણી માનવ પ્રવૃત્તિનો આ બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતાના નુકસાનમાં કેવડો ફાળો છે એ સમજાવે છે તમને.
કે માણા નહોતા તો બધા કેવા શાંતિથી રહી શકતા હતા, અને માણા આવ્યા એટલે એની કેવી પથારી ફરી ગઈ એ તમને સમજાવે છે. વિલોપનનો દર 1000 ગણો, મિનિમમ 100 ગણો, મેક્સિમમ 1000 ગણો, એ નિવસન તંત્રના સંદર્ભે અલગ અલગ હોઈ શકે, એટલો વધી ગયો. આ વર્તમાન સિલસિલો જો સતત ચાલુ રહ્યો તો આવતા 100 વર્ષોની અંદર પૃથ્વી ઉપર એક પણ પ્રકારના સજીવો નહીં રહે. થ્રેટ, ખતરો, મેઇન મુદ્દો કે જૈવ વિવિધતાની નુકસાની આપણે કેટલી હદે અત્યારે કરીએ છીએ, મૂળ મુદ્દો આ છે. હાલની જે સ્પીડ છે એ સ્પીડે હજી જો 100 વર્ષ સુધી ચાલ્યું તો 100 વર્ષ પછી કાંઈ નહીં હોય પૃથ્વી ઉપર. બરાબર છે? આપણે બધા સ્પેસમાં હશું, કારણ કે પૃથ્વી ઉપર જીવવા જેવું જ નહીં રહ્યું હોય, હે ને? ઇન્ટરસ્ટેલર લાઈફ મૂવી તો જોતા જશો ને, એવા બધાય હોશિયાર જ છો તમે, બધાય મૂવી જોવો એવા, હે ને? સો ઇન્ટરસ્ટેલર લાઈફ થઈ ગઈ હશે, બધાય સ્પેસ યાનમાં હશે. હું એપોલો 3માં આવીશ ને ત્યાંથી ઓનલાઈન લેક્ચર લઈશ ને તમે હશો બીટા ડીમાં ને એવું કંઈક કહી શકાય, ખબર નહીં, હે ને? સો એવું કંઈક લાઈફ અલગ પ્રકારની હશે કદાચ. પણ એવું ન થાય એના માટે અત્યારે શું કરવું? જાળવણી. તો જાળવણી હુકામ કરવી પડે એવી પરિસ્થિતિ આવી છે. એની લાલ બત્તી દેખાડી તમને અહીંયા, કે જો આમનામ 100 વર્ષ તમે હલાવશો તો ગુજરી જશો, એમ ન હોય. અહીંયાથી ભાગવું પડશે, બિસ્તરા પોટલા બાંધવાનો ટાઈમ નહીં રહે. 100 વર્ષ એટલે હું કાંઈ નહીં, 2 જ પેઢી થઈ. આપણા પછીની, મારા નહીં, તમારા પછીની 2 જ પેઢી થઈ 100 વર્ષ એટલે. એટલે તમે આવી જાઓ એમાં ભાગવામાં, અથવા તો રાખીને વહી જાય તમારા છોકરા કે આ ભલે મરે અહીંયા, આપણે ભાગીએ. એટલે જોજો, એટલે જરૂરી છે તમારા માટે આ બચાવવું બધું, હે ને? સો એનું મહત્વ સમજાયું છે તમને જૈવ વિવિધતાનું, કે જો આમનામ હાયલું તો આપણે પૃથ્વી ઉપરથી લગભગ તમામ સજીવોને ભવિષ્યમાં ગુમાવી દેશું. બરાબર છે? અહીંયા આપણે પૂરું કરીએ, 12:30 વાગી ચૂક્યા છે. બરાબર છે? અસર ઉપર આવતીકાલથી કામ કરશો કે આ જૈવ વિવિધતાનો જે આ સ્પીડે તમે ઘટાડો કર્યો એની હવે અસરો કઈ કઈ છે. તો ત્યાંથી આપણે આવતીકાલથી આગળ વધશું. બરાબર છે? ફાઇન, ઓકે, આઈ વિલ સી યુ ટુમોરો. હેવ એ નાઇસ ડે.